રામ નારાયણ રામ। આ વિશ્વ, આ બ્રહ્માંડ, આ અનંત બ્રહ્માંડના બધા કાર્ય, બધું વસ્તુ છે। વસ્તુ એ આત્મિકતાનો સ્વર છે। આત્મિકતાનો સ્વર આ વિશ્વની વસ્તુથી અલગ નથી। ધર્મ, સિદ્ધિ, મુક્તિ, નિર્વાણ બધું અમારી અંદર છે। એમ કંઈ નથી જે અમારામાં ન હોય। અમે બધા અનંત બ્રહ્માંડના અણુપ્રમાણુ બનીને એક જ ચક્રમાં ફરતા છીએ અને પ્રાચીન કાળથી એક જ સ્થિતિમાં પડેલા છીએ। આ શરીર એક વિશાળ યંત્ર છે, તેને વગાડવું પડશે। આપણે સમજવું પડશે કે આજ સુધી જેટલા પણ ધર્મ, પૂજાપ્રવ થાય છે તે બધા આપણા પરખવા માટે છે, ભગવાનને ખુશ કરવા માટે નથી। આપણે આપણી સત્તાના મહાનાદમાં યજ્ઞ હોમ કરીએ છીએ, તેનાથી પૂજા કરીએ છીએ, સુપ્તનિનાદને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ। સામાન્ય રીતે મહાત્મ્યનો પ્રકાશ કરીને તેમને પોકારતા તેઓ ખુશ થશે એવી વાત કહી છે, પરંતુ શોધ કરતા આપણી સત્તાને, આપના આંતરિક સ્વરને જાગૃત કરવા માટે જ આ સાધના કરવામાં આવે છે।